આ ભોળા દાદા તો કઈ દેખાતાય નથી. ખબર નહીં પડી ગયો ને આ બે કિડનેપ કરવા આવે એવી. કોને ખબર? આમ હુતા જો બોલો થોડા દિવસે ગોદડા ઓઢીને હુતા. તે પણ મસરા કરતા હોય તો ગોદડા તો ઓઢે ને. ઈ હાસુ. હવે છે ને મમરાભાઈ એક કામ કરી, ખાટલો લઈને આમ વયા જઈ. હાલો હાલો હાલો. ભોળા દાદા, એ ભોળા દાદા, જવો તમારા ઓલે મહેમાન આવ્યા છે, જાગો. કેમ કઈ બોલ્યા નહીં? હલતાય નથી, હું ફૂલ ઊંઘમાં લાગે. ભોળા દાદા બેઠા થાવ. હજી કઈ બોલ્યા નહીં? હે તમને કહું મમરાભાઈ, આ છે ને બી ની ગયા હોય ને આપણા હાથમાં દંડા જોઈને, એને ક્યાં આપણને ભાળ્યા તે બી જાય. એ વાત એ તમારી હાચી. હું તો આ દોરડા બાંધ્યા તો મરી નહીં ગયા હોય ને. એવું બની શકે હો? ખોલો તો ગોદડું ખોલો તો. આમાં ક્યાં છે? આમાં તો એનો સામાન પડ્યો. તો આ ક્યાં વહી ગયા છે? એટલે તમે બે મારા ગોદડામાં સામાન મૂક્યો હું વિખો છો? આમથી આવ્યા તો. અને તમે બે ધોકા લઈને હું ઊભા? એ છે ને ભોળા દાદા, અમે કિડનેપ કરવા આવ્યા. કિડનેપ કરવા આવ્યા? તો કોને? કોને? હું તમને. મને કિડનેપ કરવા આવ્યા? હવે ધોલ સપાટ નો ઘા નહીં કરતા એમ. એક ધોકો મમરાભાઈ, આ ધોકો છે ને વજન વાળો છે, હાલો તો હલકો ધોકો. એક ધોકા પેલા છે ને પાડી જાય. હવે તું કિડનેપર ને તું બકુડો છો. તને મને જ બેજો. મમરાભાઈ મુદ્દાની વાત કરો તો હવે. 50,000 આપી દો હાલો. કેમ 50,000? 50,000 નહીં મમરાભાઈ, 25,000. 50,000 બકુલભાઈ. અરે 25,000 એમ કહું. આની પાસે 25,000 તો ફાઇન્ડ છે. 500 વીઘાના માલિક છે, 50,000 તો હોય જ ને. કેવી વાત કરો? પણ એક કામ કરી, 25,000 પાછા થોડાક દી રહીને લઈ જાવ. અત્યારે 25 લઈ જાય તો અત્યારે જ 50 લઈને જાવું છે, નહીં તો જાવું નથી. એટલે આમાં મારે શું સમજવું? તમે બે પેલા નક્કી કરો, 50,000 દેવાના કે 25,000? તો પછી મમરાભાઈ કે ઈ 50,000 આપવા જ પડશે ભોળા દાદા. અરે મમરાભાઈ, હું 10 રૂપિયાની ભાંગમાં તો 1.5 મહિનો કાઢું ને મારી પાસે 50,000 નથી, 10 પડ્યા. આ તો મમરાભાઈ 10,000 હાલ છે. લઈ લ્યો. લાવો 10,000 હાલો. અરે 10,000 ની વાત નથી કરતો, 10 રૂપિયાની વાત કરું છું. તો 10 રૂપિયા થોડા કઈ અમારે જોતા છે? તો છે ને આને મમરાભાઈ નાખો એક ધોકો, એટલે હમણાં હાસુ બોલવા જ મળશે. પૈસા તો હોય. બાપા ઓ બાપા, પૈસા તો હોય જ તે. હાસુ બોલો. પૈસા છે પણ બેંકમાં પડ્યા. કઈ બેંકમાં? ભાવનગર બેંકમાં. તો આ